પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક નેશનલ ઇન્કમ એના ઉપર આગળ વધવાનું છે. છેલ્લે 8મા ચેપ્ટરમાં 3 પ્રકારના આર્થિક સુધારાઓ વિશેની આપણે વાત કરી. ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ખાનગીકરણ એટલે શું? તો કે ભાઈ ધંધાની માલિકી સરકાર પાસેથી ખાનગી વ્યક્તિઓ પાસે જાય એને આપણે ખાનગીકરણ એવું કીધું હતું. ઉદારીકરણ એટલે શું? તો કે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્રની વધુને વધુ નજીક લઈ જવાની પ્રક્રિયા એ વૈશ્વિકીકરણ એટલે કે નિયમો કેવા કરવાના, હળવા કરવાના. અને ઉદારીકરણ એટલે શું? તો કે દેશમાં ધંધો વ્યવસાય કરવા માટે જે રાજ્ય સરકારો દ્વારા પ્રતિબંધ લાગેલા હતા, પ્રતિબંધ હળવા કરવા, ઉદાર બનવું. ખ્યાલથી આપણે આ મુદ્દો તો પૂરો કર્યો તો 2-3 માર્કમાં પૂછાય એવું આપણે કીધું હતું. છેલ્લે આપણે સામાજિક સાંસ્કૃતિક વારસાને વ્યાપક નુકસાન એવી વાત કરી હતી કે ભાઈ આપણા દેશમાં તાજું અનાજ છે છતાં આપણે બ્રેડ ખાવી પડે છે. ફ્રીજની આપણે વાત કરી હતી કે ભાઈ વિદેશમાં ખોરાક નથી મળતો, એ લોકો ફ્રીજ રાખે છે ને આપણે રાખવું પડે છે. આવી બધી છેલ્લે લગભગ આપણે વાત કરી હતી, ચેપ્ટર પૂરું કર્યું હતું મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. બોલો આમાંથી કોઈ બીજા કોઈને યાદ હોય તો બોલો, નહીતર પાછું 3 પ્રકારના સુધારાની આપણે ચર્ચા કરતા હતા ને એ 3 વિશેની વાત કરશું. સૌથી પહેલા તો નાના પાયાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. જેમ વાત કરી હતી એમ 2 અને 3 માર્કમાં પ્રતિકૂળ અસરો જે છે એ પૂછાય છે. એટલે 2-3 માર્ક માટે પ્રતિકૂળ અસરો જરૂરી છે. અને આખું ઉપરના સહિત આર્થિક સુધારાની અસરો જણાવો એવો આખો 5 માર્કમાં મુદ્દો પૂછાય. 5 માર્કમાં પૂછાય તો બંને અસરો લખવાની અને 2-3 માર્ક માટે બંને સ્વતંત્ર રીતે પૂછાય છે. સૌથી પહેલું તો કોને નુકસાન થયું? તો કે નાના પાયાના ગૃહ ઉદ્યોગોને નુકસાન થયું. શા માટે નુકસાન? તો કે નાના પાયાના ઉદ્યોગોનું ઉત્પાદન નાના પાયા ઉપર હતું. પરિણામે જે છે ઉત્પાદન ખર્ચ કેવો હતો? તો કે વધારે આવતો. ઉત્પાદન ખર્ચ વધારે આવતો એટલે વસ્તુ મોંઘી થતી. મોંઘી વસ્તુને સામે જે મોટા પાયા ઉપર ઉત્પાદન કરનાર વ્યક્તિઓ હતા એનો ઉત્પાદન ખર્ચ ઓછો હતો. પરિણામે જે છે સરળતાથી મોટી કંપનીઓનું વેચાણ થઈ જતું, જ્યારે નાની કંપનીઓનું ઉત્પાદન જે છે એ કેવું રહેતું? તો કે એમને પરિણામે એમને ખોટનો સામનો કરવો પડ્યો. ખાનગીકરણની સાથે જ વૈશ્વિકીકરણ શરૂ થયું એટલે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો તેમને સામનો કરવો પડ્યો. આગળ આપણે જોયું કે અત્યાર સુધી સરકાર જે છે એ ઉદ્યોગોને પૂરતું રક્ષણ આપતી હતી. સરકારનું રક્ષણ હતું એટલે દેશના ઉદ્યોગો સરખું કામ કરે કે ન કરે ચાલતું હતું. હવે સરકારે વૈશ્વિકીકરણ અપનાવ્યું એના કારણે શું થયું? તો કે એક બાજુ જે સરકાર પેલા રક્ષણ આપતી હતી રક્ષણ તો વયું ગયું એટલે કે દેશના ઉદ્યોગોનો હજી વિકાસ નહોતો થયો. ત્યાં ઉદ્યોગોની સામે શું આવી ગયું? તો કે આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગો આવી ગયા. હજી દેશના ઉદ્યોગોનો વિકાસ પૂરતો નહોતો થયો, ત્યાં વિદેશના વિકસિત રાષ્ટ્રોના જે છે ઉદ્યોગો આવી ગયા. પરિણામે દેશના જે ઘરેલું ઉત્પાદન હતું, દેશનું કુલ ઉત્પાદન હતું એને નુકસાન થયું, કારણ કે દેશના ઉદ્યોગોનો વિકાસ થયેલો નહોતો. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો. પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની, જેણે તમામ વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચમાં વધારો કર્યો. જાહેર સેવાઓમાં મોટે ભાગે કઈ આવે? તો કે ભાઈ ટ્રાન્સપોર્ટેશનની સેવા છે, બેન્કિંગની સેવા છે. આ બધી સેવાઓમાં જે છે એ સરકારી કંપનીઓ સિવાય જાહેર અને વૈશ્વિક કંપનીઓ, ખાનગી અને વૈશ્વિક કંપનીઓ આવે કે જે પ્રમાણમાં કોના માટે કામ કરતી? તો કે નફા માટે, પોતાની પેદાશ માટે જે છે ઊંચો ભાવ ખરીદતી, જેના કારણે જાહેર સેવાઓ કેવી થઈ ગઈ? મોંઘી થઈ ગઈ. દાખલા તરીકે ભાઈ ટ્રાન્સપોર્ટેશનની વાત કરી, એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે જો એસટી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય તો એસટી ની ટિકિટો કેવી હોય? તો કે ઓછી હોય. છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ પ્રાઇવેટ કંપનીઓ જે છે એ શું કરે? તો કે તકનો લાભ લે. છેલ્લે આપણે ઓલું તલાટીની પરીક્ષાની વાત કરી હતી કે ભાઈ 300 રૂપિયાની ટિકિટ 600 રૂપિયામાં વેચાવા માંડી. શું કામ? તો કે ભાઈ ખાનગી કંપનીઓ આવી ગઈ. કોના માટે કામ કરે? તો કે નફા માટે કામ કરે. હવે અહીંયા મોટા ભાગનું કામ ખાનગી ઉદ્યોગો કરતા, પરિણામે વસ્તુઓ કેવી થવા લાગી? તો કે મોંઘી થવા લાગી. ભારતીય ચલણનું નિર્ધારણ અને વેપાર
અને બજારમાંથી તેનું મૂલ્યનું વધુ પ્રમાણમાં બદલાવા આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન આવે છે. ભારતીય રૂપિયો કે જેના ઉપર પેલા સરકારનું નિયંત્રણ હતું, કોઈ ચોપડી ક્લીન ન થાય, ચોપડી ક્યાં છે? તને તારી જ પૂછતો હું, તને થોડી બાજુવાળાને પૂછતો. તારે પાછળ કોણ નથી લાવ્યું? ચારેય માંથી ચારેય લાયાસ કે ચારેય નથી લાયા? તું લાયોસ? લાયોસ તું તો કાઢ ને. તારે ક્યાં છે? તારે ક્યાં? ચોપડી તો હારવાર જ રાખવાની. સોમ મંગળ તો ઈકો હોય જ તે, ગમે ત્યારે પેલો હોય છેલ્લો હોય તો ખરી જ તે હોય ને હોય લાવવાનું. સોમ શુક્ર માં આવી જાય ગમે ત્યારે, ઈકો હારવાર જ રાખવાનું. શું છે? ભારતીય ચલણની વાત કરી. ભાઈ આપણને ખબર છે કે વિદેશી ચલણની સરખામણીએ આપણા દેશનું ચલણ કેવું છે? તો કે ફ્લક્ચ્યુએશન વાળું છે. ફ્લક્ચ્યુએશન એટલે શું? તો કે રોજે રોજ ચલણના ભાવ બદલે. ચોપડી નથી એટલે અહીંયા ધ્યાન રાખ. 1 રૂપિયાની સામે તમે ડોલરનો ભાવ જો, કોક વાર 80 રૂપિયા, કોક વાર 89 રૂપિયા થઈ જાય, કોક વાર 70 રૂપિયા, કોક વાર 75 રૂપિયા. એટલે ભારતીય ચલણનું મૂલ્ય કેવું હોય? તો કે રોજે રોજ બદલે. એના કારણે સૌથી વધારે નુકસાન કોને જાય? તો કે દેશના વેપારીઓને. હવે જ્યારે આપણે વિદેશમાં વેપાર કર્યો હોય, દાખલા તરીકે વિદેશમાંથી વસ્તુ આપણે વેચાણ માટે મોકલીએ છીએ, તો જ્યારે ઓર્ડર મળ્યો હોય આપણે, ત્યારે ચલણનો કંઈક અલગ ભાવ હોય, જ્યારે વસ્તુ પોગે ત્યારે ચલણનો ભાવ કંઈક અલગ હોય, અને જ્યારે પેમેન્ટ કરવાની વાત આવે ત્યારે ચલણનો ભાવ અલગ હોય. રોજે રોજ ચલણનો ભાવ બદલાય, એના કારણે દેશને શું થાય? તો કે નુકસાન થાય. જ્યારે ઓર્ડર મૂક્યો હોય ત્યારે આ ભારતીય ચલણ સસ્તું હોય અને પૈસા દેવાની વાત આવે ત્યારે ભારતીય ચલણ મોંઘું થઈ જાય. પરિણામે થાય શું? તો કે ઓછી જ વસ્તુ માટે કિંમત કેવી ચૂકવવી પડે? તો કે વધારે ચૂકવવી પડે. આ ભારતીય કંપનીઓ માટે નુકસાન છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓ નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી દેવાની નીતિ આચરી છે, જેને ડમ્પિંગ પોલિસી એવું કહેવાય. તમે છાપામાં વાંચતા હો તો થોડા સમય પહેલા જ તે ભારત સરકારે ચીન વિરુદ્ધ ડમ્પિંગ પોલિસી લાગુ કરી. ડમ્પિંગ પોલિસી એટલે શું? તો કે મોટા જથ્થામાં અર્થતંત્રમાં શું કરવામાં આવે? તો કે પુરવઠો નાખવામાં આવે. આ પરિસ્થિતિના કારણે થાય શું? તો કે સ્પેસિફિક વસ્તુના ભાવ કેવા થઈ જાય? તો કે ઘટી જાય. દાખલા તરીકે તમે દિવાળીની પરિસ્થિતિ જુઓ. દિવાળીની પરિસ્થિતિ જુઓ તો દિવાળીની પરિસ્થિતિમાં ચાઇના વાળા જે છે ઇલેક્ટ્રિક આઇટમોને ડમ્પ કરે ભારતીય બજારમાં. દાખલા તરીકે સિરીઝની વાત કરીએ આપણે, ઓલી લાઇટ વાળી, તો આ મોટે ભાગે ચાઇના વાળા શું કરે? તો કે સસ્તામાં આવી સિરીઝનું ઉત્પાદન કરે, મોટા પાયા ઉપર ઉત્પાદન કરે. એટલે એને સિરીઝ કેવી બનતી હોય? તો કે સસ્તામાં બનતી હોય. અને મોટો જથ્થો ભારતીય અર્થતંત્રમાં સિરીઝનો જે છે એ પહોંચાડ દે. એટલે ભારતનો વેપારી કે જેને પ્રમાણમાં ઓછી સિરીઝ બનાવી હોય અને એને સિરીઝ પડી કેવી હોય? તો કે મોંઘી પડી હોય ચીન કરતા. હવે ચીન વાળા સસ્તામાં સિરીઝ આપતા હોય તો વેપારીઓ પોતાનો લાભ, પોતાનો નફો પેલા ધ્યાનમાં રાખે, એટલે સસ્તી વસ્તુનું વેચાણ પેલા કરે. એના કારણે થાય શું? તો કે ભારતીય સિરીઝો એમને પડી અને સસ્તામાં જે માલ ડમ્પ થયો છે, જે માલ આપણા અર્થતંત્રમાં ઠલવાય, એનું વેચાણ કેવું થઈ જાય? તો કે ઝડપી બની જાય. તો અહીંયા એવું જ હતું, મોટી કંપનીઓ મોટા પાયા પર ઉત્પાદન કરીને શું કરે? તો કે પરિણામે શું થાય? તો કે ભાઈ આ પોલિસીને કારણે દેશના ઉદ્યોગોને નુકસાન થાય. તો આ એક એની નકારાત્મક અસર થઈ ગઈ. WTO એ ગુણવત્તાના ઊંચા ધોરણો નિર્ધારિત કર્યા, જેના કારણે ભારત જેવા દેશમાં કેટલીક વસ્તુઓનો નિકાસ કરવા માટેના પડકાર ઉભા થયા, ખાસ કરીને ખેત પેદાશોની નિકાસ અંગે. છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ થોડા સમય પહેલા જ તે ભારતથી ઘઉં ભરેલું આખું શિપ કેનેડા ગયું અને કેનેડાના પોર્ટ ઉપર ઉતર્યું. પછી કેનેડાએ શું કર્યું? તો કે શિપને પાછું મોકલી દીધું. શું કામ? તો કે ભાઈ કેનેડાનું એવું કેવું હતું કે ભાઈ આ ઘઉં જે છે ત્યાંની ગુણવત્તા વાળા નથી. ત્યાં જે ગુણવત્તા વાળા ઘઉં વેચાવા જોઈએ એવી ગુણવત્તા વાળા નથી. આ ગુણવત્તા વાળા ઘઉં નહોતા. પરિણામે શું થયું? તો કે ઘઉં એને પાછા મોકલી દીધા. તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને નિકાસ કરવા માટેના જે ધોરણો આપેલા છે, આ ધોરણો સુધી ભારતીય પેદાશની ગુણવત્તા પહોંચતી નથી. પરિણામે દેશને નુકસાન થાય. લાદણ એટલે એક પ્રકારે કહીએ તો એના ઉપર અમલમાં મૂકવું, અસ્તિત્વમાં મૂકવું, એવું કહેવાય લાદણ એટલે.
દાખલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તરીકે ભાઈ સરકારીએ જીએસટી નું લાદન કર્યું, એટલે કે જીએસટી અમલમાં મૂક્યું છે. ખાનગીકરણને કારણે મોટે પાયે ઉદ્યોગો સ્થપાયા, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધાઓના પૂરતા પ્રમાણમાં મળી નહીં, તેની તંગી સર્જાય. હવે કોઈ પણ ઉદ્યોગ જ્યાં પાયાની સુવિધાઓ મળતી હોય ત્યાં પોતે જે છે આર્થિક પ્રવૃત્તિઓ કરવાનું પસંદ કરતો હોય. પણ દેશમાં હાલની તારીખે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં રોડ, રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓ પણ મળતી નથી. પરિણામે થાય શું? તો કે એવા વિસ્તારોમાં ઉદ્યોગો સ્થપાના નથી. જ્યાં આવી સુવિધા છે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ કેવું થઈ ગયું છે? તો કે વધી ગયું છે. એટલે આ સુવિધાઓનો લાભ જે ઓછા વ્યક્તિઓને મળવાનો હતો એની કેવી થઈ ગઈ? તો કે તંગી સર્જે. આર્થિક અસમાનતાઓમાં ખૂબ વધારો થયો. વિદેશી વેપારને કારણે અમુક લોકોની આવકમાં વધારો થયો. જે લોકો ભણતર વાળા હતા, સ્કિલ્ડ પર્સનો હતા, એ બધાને નોકરી ઝડપથી મળી એટલે એમની આવક વધવા લાગી. બીજા સામે પક્ષે ગ્રામીણ લોકો કે જે પ્રમાણમાં ઓછી સ્કિલ વાળા અને ભણેલા ઓછા હતા, એવા લોકોને જે છે એ પૂરતી રોજગારીની તક મળી નહીં, એટલે એ લોકો ગરીબ રહ્યા. ભણેલો ગણેલો વર્ગ જે છે આર્થિક રીતે સંપન્ન રહ્યું, ગરીબ વર્ગ જે છે મજૂર વર્ગ એ ગરીબ રહ્યો. એટલે દેશમાં આર્થિક અસમાનતાનો માહોલ જોવા મળ્યો. જીવન જરૂરિયાતની વસ્તુઓને ભોગે સમાજના નાના વર્ગની સાધન સંપત્તિની જરૂરિયાતો સંતોષાતી અને મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ વધ્યું. હાલની તારીખે જો કે આપણે છેલ્લે વાત કરી હતી કે ભાઈ ઘર લીધું હોય તો ઘર હપ્તા ઉપર હાલતું હોય, અને આઈફોન જે છે એ કેશમાં લીધેલો હોય, રોકડામાં આઈફોન લીધેલો હોય. આ શું છે? તો કે ભાઈ જીવન જરૂરિયાતની વસ્તુના ભોગે પાશ્ચાત્ય સંસ્કૃતિ, દેખાડાની ભાવના કે ભાઈ જેટલી સારી વસ્તુ એટલો આપણો પ્રભાવ કેવો પડે? તો કે વધારે પડે. એવું માનીને લોકો શું કરે? તો કે મોજ શોખની વસ્તુઓ વધુ ને વધુ ખરીદે. હવે તમે જો ખાલી અમુક લોકો પાછળ વિચારલા માત્ર દેખાડો કરવા માટે શું કરે? તો કે અમુક પ્રકારની વસ્તુઓ ખરીદતા હોય, અમુક સારી બ્રાન્ડેડ વસ્તુઓ. જરૂર કાંઈ જીવનમાં હોય નહીં, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ ન મળે તો ચાલે, પણ મોજ શોખની વસ્તુઓ તો જોઈએ. પેટ્રોલ ભલે ગાડીમાં આપણે 100 રૂપિયાનું પુરાવતા હોય, પણ પિક્ચર જોવા તો 500ની પીવીઆર ની ટિકિટ લઈને જ જવું પડે. આ મોજ શોખની બાબત છે. જીવન જરૂરિયાતના અહીંયા મેળ પડતા નથી, પણ બીજા લોકોથી આકર્ષાઈને શું થાય છે? તો કે વસ્તુઓ જે જરૂરી નથી એવી મોજ શોખની વસ્તુઓની ખરીદી વધી ગઈ છે. સામાજિક સાંસ્કૃતિક વારસાનો વ્યાપક નુકસાન થયું છે તેવું ઘણા માને છે. જે આપણા દેશની પરંપરા અને સંસ્કૃતિ હતી, છેલ્લે આપણે વાત કરી હતી કે ભાઈ વિદેશના લોકો 3 પેન્ટ શૂટ પહેરે. શું કામ? તો કે ત્યાં ઠંડકનો માહોલ છે. પણ એ શૂટ આપણા દેશના લોકો કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે છે ત્યાં લોકો જે છે આવો શૂટ પહેરવાનું પસંદ કરે. હવે આપણું તમે જો પારંપરિક પોશાક સુતરાઉ કાપડના બનેલા, આ બધા કાપડ કેવા છે? તો કે ત્યાં જે તે દેશના તાપમાનને અનુકૂળ એવા છે. પણ ત્યાંના લોકોને જોઈને આપણા લોકો શું કરે છે? તો કે ભાઈ આવી પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ. પહેલાના સમયમાં ગુરુકુળ સિસ્ટમ હતી. એમાં શું હતું? તો કે ભાઈ શિક્ષક બેઠતા ને વિદ્યાર્થી ઉભા રહીને શિક્ષણ મેળવતું. પણ વિદેશમાં ઊંધું ચાલતું. વિદેશમાં છોકરાઓ બેઠા હોય, શિક્ષકો ઉભા ભણાવવાનું હોય. તો જો એ અહીંયા એડોપ્ટ થઈ ગયું. પેલા અહીંયા ગુરુકુળમાં કેવું હતું? તો કે ભાઈ પોતે શિક્ષક જે તે ઝાડની નીચે બેઠો હોય અને વિદ્યાર્થી ઉભા ભણતા. જેટલી કલાક ભણાવે એટલી કલાક. પણ આ રિવર્સ થઈ ગયું. શું કામ? તો કે ભાઈ દેશના જે છે સામાજિક અને સાંસ્કૃતિક વારસાને શું થયું છે? તો કે ભાઈ નુકસાન પહોંચ્યું છે. પેલા અહીંયા પણ લગન જન્મનો સાથ માનવામાં આવતો, પણ હવે વિદેશમાં જે છે એ ઓલું રિચાર્જ પેકેજ જેવું થઈ ગયું છે. અમુક સમય સુધી રિચાર્જ હોય ત્યાં સુધી લગન ચાલે, જેવું રિચાર્જ પૂરું એવો લગન પૂરા. એવું હવે અહીંયા ધીરે ધીરે થવા માંડ્યું. શું કામ? તો કે સામાજિક સાંસ્કૃતિક વારસાને નુકસાન. તો આ બધું જે છે આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો હતી, અને આની સાથે ફરી ચેપ્ટર પૂરું થાય છે. અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો. એ નહીં કે હવે બાજુવાળો હવે ઘડીક નહીં કે મારું ધ્યાન છે ને
એટલે તું ગમે એટલું હે કહીશ ને એ નહીં હમણાં. તું એને પૂછવા જતો હતો પણ એનું ખબર છે કે મારું ધ્યાન છે, તારું ધ્યાન નતું, તું હે કરતો હતો ને. હા બોલ ભાઈ, હાલો તને અનમ્યુટ કરું છું, ચાલ ભાઈ બોલ. સર તમે કીધા ઓલા શું કહેવાય ગુરુજી ઓલા બેતા ને બાળકો ઉભા રહેતા, હા એવું નથી. ગુરુજી બેતા ને બાળકો બેતા એમ કરીને હતું. આ વખતે હવે એ ગુરુજી ઉભા રહીને ભણાવે અને બાળકો બેહીને ભણતા એવું હશે. બોલે છે ભાઈ, તું કાંઈ ખબર નથી પડતી. થોડું કઈ કામ હરકું બોલ. સાંભળવા દો. અહીંયા કોઈક બોલે ઘડી સાંભળવા. ભાઈ છેલ્લા પેજ ઉપર આપણને આખું નામ આપેલું છે. MRTP નું છે, સ્વાધ્યાયની નીચે આપેલું છે ને ત્યાં આખું નામ છે. વાંચજો સ્વાધ્યાયની પાછળ, ગદ્યન વાંચ લેજે. ચાલો બીજા કોઈને કઈ પ્રશ્ન? રાષ્ટ્રીય આવક કોને કહેવાય? રાષ્ટ્રીય આવક. જો કે અગાઉ તો આપણને ચર્ચા કરી જ ગયા છીએ, પણ ફરી એકવાર આખું ચેપ્ટર આવ્યું છે એટલે સમજૂતી મેળવીએ. રાષ્ટ્રીય આવક, પેલા તો આવક એટલે શું ઈ આપણને ખબર હોવી જોઈએ. રાષ્ટ્રીય શબ્દનો અર્થ પછી સમજશું, પેલા તો આવક એટલે શું. આવક કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવાના બદલામાં આપણે જે આર્થિક ઉપાર્જન કરીએ છીએ, વસ્તુ કે સેવાના બદલામાં આપણે જે આર્થિક ઉપાર્જન કરીએ છીએ એને આવક કહેવાય. એનો અર્થ કે કોઈ પણ પ્રકારનું જે આર્થિક ઉપાર્જન થતું હોય છે, આર્થિક ઉપાર્જન, ખાસ શબ્દો ઉપર ભાર આપજો. શું થતું હોય છે? આર્થિક ઉપાર્જન. એટલે જ્યાં પૈસા કમાવાની કઈક પ્રવૃત્તિ થતી હોય એને શું કહેવાય? તો કે આવક કહેવાય. દાખલા તરીકે તમે નોકરીમાંથી પગાર મેળવો છો તો પણ એ આવક કહેવાય. ધંધામાંથી નફો મેળવો છો તો પણ એ આવક કહેવાય. વ્યવસાયમાંથી ફી મેળવો છો તો પણ એ આવક કહેવાય. કે કોઈનું છોકરું કિડનેપ કરીને હપ્તો માંગો છો, એ શું કહેવાય? આવક જ કહેવાય. કોઈ પણ ભોગે તમને પૈસા મળતા હોય એને શું કહેવાય? તો કે આવક કહેવાય. અહીંયા આપણે વાત આવકની આગળ આવેલી છે રાષ્ટ્રીય. હમણાં આપણે જેટલી વાત કરી એક વ્યક્તિની આવક હતી. હવે આવી બધા જ લોકોની આવક ભેગી થાય, આખે આખા રાષ્ટ્રની આવક ભેગી થાય તો એને રાષ્ટ્રીય આવક કહેવાય. હવે આપણને એમ થાય કે ભાઈ રાષ્ટ્રીય આવકમાં કઈ કઈ આવક આવે? બરોબર છે, દેશની કુલ આવકનો સરવાળો એને રાષ્ટ્રીય આવક કહેવાય. પણ આ કુલ આવકમાં કઈ કઈ આવક? કુલ આવકમાં કઈ કઈ આવક? આ કુલ આવક જે છે એમાં કઈ કઈ આવકને આપણે સમાવી શકીએ? તો કે અગાઉ આપણે સમજ્યા જ. બહુ સરસ, બહુ સરસ. અગાઉ આપણને ખ્યાલ છે અને આપણે જાણી ગયા છીએ કે અર્થતંત્રના 5 ભાગ છે. કેટલા ભાગ છે અર્થતંત્રના? કેટલા ભાગ છે? તને તું કયા કયા 3? કેટલા ભાગ છે અર્થતંત્રના? 5 ભાગ છે. કેટલા ભાગ છે? તું તને જ કહું. કેટલા ભાગ છે? બોલ તો. અર્થતંત્રના ક્ષેત્રો કેટલા છે? 4 કે 5? અર્થતંત્રના ક્ષેત્રો પૂછું છું, 4 છે કે 5 છે? અર્થતંત્રમાં તને ખબર છે ભાઈ? અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે? 4 કે તું અર્થતંત્રમાં કેટલા ક્ષેત્ર છે? 4 કે 5? ત્રણ ક્ષેત્ર છે અર્થતંત્રમાં. કેટલા ક્ષેત્ર છે? 3. ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ત્રણેય ક્ષેત્રમાં રોકાયેલા વ્યક્તિઓ જે કુલ આવક કમાય, એટલે કે ત્રણેય ક્ષેત્રની કુલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. તો 1 માર્કના MCQ માં આપણને એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવક એટલે શું? સૂત્ર જણાવો. ઘણીવાર એવો કોઈ MCQ પૂછી લે કે રાષ્ટ્રીય આવક એટલે શું? સૂત્ર જણાવો. તો આપણે રાષ્ટ્રીય આવકનું બહુ સરળ સૂત્ર લખી શકીએ કે રાષ્ટ્રીય આવક બરાબર ખેતી ક્ષેત્રની આવક વત્તા ઉદ્યોગ ક્ષેત્રની આવક વત્તા સેવા ક્ષેત્રની આવક.
ત્રણેય ક્ષેત્રની આવક ભેગી કરીએ એટલે નહીં, ખાલી જીએસટી ની આવક નહીં, એમાં ઘણી બધી, હમણાં આગળ આપણે જોઈશું ઘણી બધી આવશે. માત્ર જીએસટી ની નહીં, એમાં ઘણી બધી જે છે એ આવકનો સમાવેશ અહીંયા આપણે કરી શકીએ છીએ. ત્રણેય ક્ષેત્ર મહત્વના, દરેક અર્થતંત્રમાં 3 ક્ષેત્ર હોય અને ત્રણ ક્ષેત્રની આવકનો સરવાળો એટલે આપણને રાષ્ટ્રીય આવક, નેશનલ ઇન્કમ મળે. અહીંયા સુધી પેલા ખ્યાલ આવ્યો? રાષ્ટ્રીય આવક એટલે શું? રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ખેતી ક્ષેત્રની આવક વત્તા ઉદ્યોગ ક્ષેત્રની આવક વત્તા સેવા ક્ષેત્રની આવક. એક માર્ક માટે સૂત્ર આપણને અહીંયા ખબર પડી. આગળ વધીએ. હવે પ્રશ્ન આપણને એ થાય કે આ રાષ્ટ્રીય આવક અથવા તો નેશનલ ઇન્કમ ગોતવી શું કામ? આ રાષ્ટ્રીય આવક કે નેશનલ ઇન્કમ ભણવી શું કામ? આ રાષ્ટ્રીય આવક કે નેશનલ ઇન્કમ જાણવી શું કામ? કોમર્સના વિદ્યાર્થી તરીકે આપણને રાષ્ટ્રીય આવક ખબર હોવી શા માટે જરૂરી છે? બોલ ભાઈ. સર એમાં દેશ કેટલો અમીર છે અને કેટલો ગરીબ છે એના રાષ્ટ્રીય આવક ઉપરથી ખબર પડે. ચાલો બીજું કોઈ? બીજું કોઈ? હાલો અહીંયા બેઠેલામાંથી કોઈ? રાષ્ટ્રીય આવક આપણે સમજવી શું કામ જરૂરી છે? હે? માથાદીઠ આવકની વાત પછી કરશું, પેલા રાષ્ટ્રીય આવક શું કામ જરૂરી છે એ આપણને. તો હમણાં ભાઈએ વાત કરી એમ બહુ સરસ વાત કરી. દેશમાં આર્થિક પ્રગતિ છે કે આર્થિક પ્રગતિ નથી, દેશ અમીર છે કે ગરીબ છે ઈ જાણવા. આ ઉપરાંત હમણાં જ આપણે લખ્યું કે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય ક્ષેત્રનો સરવાળો. તો આ ત્રણેય ક્ષેત્રના સરવાળાથી આપણને ખ્યાલ આવે કે કયો ક્ષેત્રની રાષ્ટ્રીય આવકમાં ભાગીદારી વધારે છે. જે ક્ષેત્રની ભાગીદારી વધારે હોય એનો અર્થ કે એ ક્ષેત્ર દેશમાં કેવું કામ કરે છે? તો કે સારું. જે ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ભાગ ઓછો હોય તો એના ઉપરથી આપણને એવું ખબર પડે કે એ ક્ષેત્ર ઉપર હજી કામ કરવાની આપણને જરૂર છે. દાખલા તરીકે આપણા રાષ્ટ્રીય આવકમાં હમણાં આગળ ભણશું એટલે આપણને ખ્યાલ આવશે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવકમાં હવે કેવો છે? તો કે વધારે. ખેતી ક્ષેત્રનો ફાળો કેવો છે? તો કે ઓછો છે. તો હવે આપણને આવો ખ્યાલ ક્યારે આવ્યો? જ્યારે આપણે રાષ્ટ્રીય આવક ગણવા બેઠા ત્યારે. રાષ્ટ્રીય આવકમાં ફાળો ઓછો કોનો છે? તો કે ખેતી ક્ષેત્રનો. તો હવે આપણે એના કારણો શોધી શકીએ કે ભાઈ શા માટે. રાષ્ટ્રની નાણાકીય સ્થિતિ જાણવા બહુ સરસ. કે આના ઉપરથી આપણે કારણો જાણી શકીએ કે ભાઈ શા માટે જે ખેતીનો ફાળો ઓછો છે. દેશમાં જે છે એ આર્થિક સંપન્નતા છે કે આર્થિક અસમાનતા છે, એ બધું આપણને કોણ ખ્યાલ અપાવશે? તો કે રાષ્ટ્રીય આવક. બજેટ બહાર પાડવા, હા એ તે આવશે. બહુ સરસ, બહુ સરસ. આની પછીનો પાઠ ચાલી ગયો હોય એ લોકોને ખ્યાલ આવે. પ્રસ્તાવનાથી વાત કરીએ. રાષ્ટ્રીય આવક એ સમગ્ર લક્ષી એટલે કે બૃહદ અર્થતંત્રનો પાયાનો ખ્યાલ છે. હવે જો અહીંયા બૃહદ એટલે શું? તો કે રાષ્ટ્રીય આવકમાં બધી બાબતોને જે છે સમાવી લેવામાં આવે છે. બધી બાબતો એટલે કઈ કઈ બાબતો? તો કે ખેતી, ઉદ્યોગ અને સેવા. બૃહદ એટલે કે જેમાં કોનો સમાવેશ થયેલો છે? તો કે બધી જ બાબતોનો સમાવેશ અહીંયા થયેલો છે. એટલે અહીંયા બૃહદ અર્થતંત્રનો પાયાનો ખ્યાલ માનવામાં આવે છે. રાષ્ટ્રીય આવકના ખ્યાલમાં સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિને માપવાનો પ્રયાસ કરવામાં આવે છે. હવે સમગ્ર અર્થતંત્રની આર્થિક પ્રવૃત્તિઓ એટલે કઈ કઈ પ્રવૃત્તિઓ? તો કે ખેતી ક્ષેત્રની પ્રવૃત્તિ, ઉદ્યોગ ક્ષેત્રની પ્રવૃત્તિ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ. કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક તેના અર્થતંત્રની કામગીરીનું સરવૈયું છે. હવે સરવૈયું શું કામ અહીંયા કીધેલું છે? તો કે તમે અત્યારે એકાઉન્ટ ભણો છો, એકાઉન્ટમાં તમે 3 ખાતા બનાવતા હશો. બનાવો છો 3 ખાતા? નથી બનાવતા? બનાવો. હા, એ બધું ફોર્મેટ કહેવાય. હું ખાતા પૂછું. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. આ 3 મહત્વના પરિબળો છે. કોઈ પણ હિસાબો લખવા હોય, પારિભાષિક શબ્દો ભણ્યા તમે?
પેલું જ ચેપ્ટર છે, ના કોઈ પાડતા જ નહીં. આપણે નો ભણ્યા હોય ને એટલે આપણે ના પાડી દઈએ તરત કે આવું કઈ આવતું નથી. પણ આપણને યાદ ન હોય વાત અલગ હોય. હમણાં બોલાવું તો અબ્બાસ સાહેબ ને કે ભાઈ આ લોકોને 3 ખાતા ખબર નથી, તો હમણાં ઉભા રહ્યો, હમણાં લેક્ચર પૂરો થાય. જો આવ્યો ને, યાદ આવ્યો ને? હા, ધીરે ધીરે આવે જ તે યાર. આપણે નો ભણ્યા હોય તો ના પાડી દઈએ સીધી, જ્ઞાન આવું કઈ આવતું જ નતું. નહીતર હમણાં સાહેબ ને બોલાવીને મોઢે કરાવીએ, જોતભાઈ આવા 3 ખાતા છે કે નહીં, તો હમણાં આવી બોલાવીએ. તો મહત્વના 3 ખાતા હવે નો ભણ્યા હો તો અત્યારે ભણી લે. વિષય એકાઉન્ટમાં તમારે 3 મહત્વના ખાતા હોય: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. ત્રણેય ખાતાની હવે એમાં આમ જોવો તો પાકું સરવૈયું શું છે, તો કે પાકું સરવૈયું ખાતુંની પત્રક છે. પણ આમ 3 ખાતા કહેવામાં આવે એટલે ખાતામાં આપણે ગણી લઈએ. વાસ્તવમાં પાકું સરવૈયું એ ખાતું નથી, પત્રક છે. હવે તમે વાર્ષિક હિસાબ જેદી બનાવશો તેથી તમે જોશો, જ્યારે તમે હેડિંગ આપો કે ભાઈ વેપાર ખાતાનું હેડિંગ આપો, તો એમાં તમે લખેલું હોય કે ભાઈ આ તારીખથી આ તારીખનું, એટલે કે વેપાર ખાતું એક આખા વર્ષનું બને. નફા નુકસાન ખાતું બનાવો તો એમાંય લખ્યું હોય કે ભાઈ 1/4 થી 31/3 સુધીનું નફા નુકસાન ખાતું, 1/4 થી 31/3 સુધીનું પાકું વેપાર ખાતું. પણ પાકું સરવૈયું કેવું છે, તો કે નિશ્ચિત દિવસનું બને. પાકું સરવૈયું આખા વર્ષનું બને નહીં. પાકું સરવૈયું કોઈ એક દિવસનું બને. એટલે પાકા સરવૈયાનું હેડિંગ આપો ને તો એમાં એવું ન લખેલું હોય 1/4 થી 31/3 નું પાકું સરવૈયું. એમાં શું લખેલું હોય? તારીખ 31/3 પછી જે વર્ષ આવતું હોય ના રોજનું પાકું સરવૈયું. એનો અર્થ કે આખા વર્ષના અંતે તમારી આર્થિક સ્થિતિ શું છે એ તમારે ખ્યાલ મેળવવો હોય તો ક્યાં જવું પડે? તો કે પાકા સરવૈયામાં. વેપાર ખાતામાંથી આપણને શું ખબર પડે? તો કે વેપાર ખાતામાં તમને ખ્યાલ હશે કે કાચો નફો કે કાચી ખોટ ખ્યાલ આવે. નફા નુકસાન ખાતામાં ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટનો ખ્યાલ આવે. વેપાર ખાતામાં આપણે શું લખીએ? માત્ર જે વસ્તુનો વેપાર કરતા હોય એ જ વસ્તુ લખીએ. એટલે આપણને આપણા ધંધામાં વેપારમાંથી જે આવક થાય છે અને જે ખર્ચ થાય છે ક્યાં લખેલા હોય? તો કે વેપાર ખાતામાં. એટલે વેપાર ખાતું માત્ર કોની વિગત આપે? તો કે વેપારની વિગત આપે. આપણે જે વસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ કરીએ છીએ એમાંથી આપણને લાભ થાય છે કે નુકસાન થાય એ માત્ર આપણને ખ્યાલ અપાવે. નફા નુકસાન ખાતામાંથી આપણને શું ખ્યાલ આવે? તો કે નફા નુકસાન ખાતામાં આપણને વેપાર સિવાયની જે આવકો થતી હોય, એટલે કે જેને અન્ય આવક કે અન્ય ખર્ચ કહેવાય, વસ્તુના ઉત્પાદનમાં જેની ભાગીદારી ન હોય એવા ખર્ચા કે ઉત્પાદન ખર્ચ કે આવકને આપણે નફા નુકસાનમાં ઉમેરીએ. એટલે નફા નુકસાન ખાતામાં આપણને અન્ય આવક કે અન્ય ખર્ચનો ખ્યાલ આવે. પણ આ બધી જ વસ્તુની બાકી અંતે ક્યાં લખેલી હોય? તો કે પાકા સરવૈયામાં. એટલે કોઈ એક નિશ્ચિત દિવસે ધંધામાં મિલકતો કેટલી છે, ધંધાને લેણા, ગ્રાહકો પાસેથી પૈસા કેટલા લેવાના છે, ધંધાના દેવા કેટલા છે, ધંધાની મૂડી કેટલી છે, બધી જ વસ્તુનો અંતે ખ્યાલ કોની પાસે હોય? તો કે પાકા સરવૈયા પાસે. એટલે ધંધાની આર્થિક સ્થિતિ જાણવી હોય તો માત્ર એક જ ખાતું અથવા તો પત્રક તમારે મેળવી લેવાનું. કયું? તો કે પાકું સરવૈયું. એવી રીતે દેશમાં પણ તમારે ખેતી ક્ષેત્રનો શું હાલ છે, ઉદ્યોગ ક્ષેત્રનો શું હાલ છે, કે પછી સેવા ક્ષેત્રનો શું હાલ છે, એ અલગ રીતે તપાસવા કરતા તો સીધી તમે રાષ્ટ્રીય આવક જોવો તો તમને ખ્યાલ આવી જાય. જો રાષ્ટ્રીય આવક વધતી હોય તો એવું માની લેવામાં આવે કે ત્રણેય ક્ષેત્રનો વિકાસ થતો હોય છે. જો રાષ્ટ્રીય આવક ઘટતી હોય તો એવું માની લેવામાં આવે કે ત્રણેય ક્ષેત્રમાં કામગીરીની હજી જરૂર છે. રાષ્ટ્રીય આવકથી આપણને જે તે અર્થતંત્રની આર્થિક તબિયતનો પરિચય મળે છે. એટલે કે દેશનું અર્થતંત્ર સારી સ્થિતિમાં છે કે ખરાબ સ્થિતિમાં એનો ખ્યાલ આવે. અગાઉ કરતા રાષ્ટ્રીય આવક ઘટતી રહેતી હોય તો દેશની આર્થિક તબિયત કેવી છે? તો કે બગડે છે એવું આપણે કહેવાય. જો અગાઉ કરતા રાષ્ટ્રીય આવક વધતી રહેતી હોય તો આર્થિક તબિયત સારી માનવામાં આવશે. જે અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તે સામાન્ય રીતે તંદુરસ્તીનું પ્રતીક છે, અને જ્યાં આવક ઘટતી હોય અથવા તો ધીમી વધતી હોય તો એ નાદુરસ્તી એટલે કે બીમાર અર્થતંત્રનું પ્રતીક છે. ટૂંકમાં કોઈ પણ દેશના આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ થાય છે. એક માર્કમાં જો તમને એમસીક્યુ અહીંથી પૂછવું હોય કે કોઈ પણ દેશની આર્થિક સમૃદ્ધિનું માપદંડ માપવા માટે કયા પરિબળનો ઉપયોગ થાય છે,
કોઈ પણ દેશના આર્થિક સમૃદ્ધિનું માપદંડ માપવા માટે કયા પરિબળનો ઉપયોગ થાય છે? કયું પરિબળ ઉપયોગી છે? તો કે રાષ્ટ્રીય આવક. જે દેશની રાષ્ટ્રીય આવક વધુ એ દેશના લોકોની સ્થિતિ સારી એવું માની લેવામાં આવે. જે દેશના લોકોની રાષ્ટ્રીય આવક ઓછી એ દેશની જે છે એ પરિસ્થિતિ નબળી માનવામાં આવશે. સામાન્ય રીતે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાના બજાર મૂલ્યને જે છે રાષ્ટ્રીય આવક કહેવાય. એક માર્કનો અહીંયા આપણને જે છે અર્થ આપ્યો. હમણાં આગળ વ્યાખ્યા તો આપણે જોઈશું જ, પણ અહીંયા એક માર્કનો અર્થ આપણને ખબર પડી. અર્થમાં આપણને કીધેલું છે કે કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પોતાની મૂડી અને શ્રમની મદદથી કોના ઉપર કામ કરીને, તો કે ભાઈ કુદરતી સાધન ઉપર જે છે, કુદરતી સાધન ઉપર કામ કરીને જે અંતિમ સ્વરૂપની વસ્તુનું, ખાસ અહીંયા અંડરલાઈન બોક્સ બનાવી દેજો કે રાષ્ટ્રીય આવકમાં કઈ વસ્તુનું મૂલ્ય ગણાય છે. MCQ માં પૂછાય ને 1 માર્કના પ્રશ્નમાં પણ પૂછાય. રાષ્ટ્રીય આવકમાં કેવી વસ્તુઓનું મૂલ્ય ગણાય છે? અંતિમ સ્વરૂપની વસ્તુ. હવે અહીંયા આપણે પાછો પ્રશ્ન થાય કે અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે શું? કોને કહેશું અંતિમ સ્વરૂપની વસ્તુ? શું માટે? અંતિમ એટલે અંત આવી જાય અંતિમ. બસ હવે એટલું બધું નહીં સાંભળી શકું એટલે અહીંયા ધ્યાન આપો. અંતિમ સ્વરૂપ જો ઉદાહરણથી સમજાવું. ચાલો અહીંયા ધ્યાન આપો. ઉદાહરણથી સમજીએ અંતિમ સ્વરૂપની વસ્તુ કોને કહેવાય. આ ખાસ એટલે કામ લાગશે કે હમણાં આપણે આની મર્યાદાઓ જોઈશું ત્યારે હું તમને પાછું આ યાદ દેવડાવ. અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે શું? દાખલા તરીકે કોઈ એ નામનો ઉદ્યોગ છે, બરોબર સમજજો. આ એકવાર સમજાઈ ગયું ને અહીંયા અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે શું, તો આગળ મર્યાદામાં આપણને કામ લાગશે. કોઈ એ નામનો ઉદ્યોગ છે, આ એ નામનો ઉદ્યોગ જે છે દાખલા તરીકે શું બનાવે છે, તો કે ભાઈ પ્લાસ્ટિક બનાવે છે. એ નામનો ઉદ્યોગ દાખલા તરીકે પ્લાસ્ટિક બનાવે છે. અને આજ એ નામનો ઉદ્યોગ પોતાના જ પ્લાસ્ટિક માંથી શું કરે છે, તો કે ભાઈ રમકડા બનાવે છે. એ નામનો ઉદ્યોગ પહેલા પ્લાસ્ટિક બનાવે છે, એના પ્લાસ્ટિક માંથી શું બનાવે છે, તો કે રમકડા બનાવે છે. તો આ રમકડું જે બન્યું આ શું કહેવાય? અંતિમ સ્વરૂપની વસ્તુ કહેવાય. કારણ કે એ નામનો ઉદ્યોગ જે છે પ્લાસ્ટિક વેચવા નથી જવાનો, એ શું વેચવા જવાનો છે, તો કે રમકડા વેચવા. એટલે જ્યાં હવે ઉત્પાદનના બધા જ તબક્કા પૂરા થઈ ગયા હોય, જે વસ્તુ ઉપર ઉત્પાદનના બધા જ તબક્કા પૂરા થઈ ગયા હોય એને કઈ વસ્તુ કહેવાય? અંતિમ સ્વરૂપની વસ્તુ કહેવાય. જે વસ્તુ પર ઉત્પાદનના દરેક તબક્કા પૂરા થઈ ગયા હોય એને અંતિમ સ્વરૂપની વસ્તુ કહેવાય. કોને કહેવાય અંતિમ સ્વરૂપની વસ્તુ? કે જેના ઉપર હવે કાંઈ ઉત્પાદન એક પેઢી દ્વારા કરવામાં આવશે. હવે તો ઘણા પાછો એમ થાય કે ભાઈ અહીંયા પ્લાસ્ટિક જે છે એનું શું, એનું મૂલ્ય ગણવાનું કે નહીં. તો પ્લાસ્ટિક નું મૂલ્ય ક્યારે ગણાય? તો કે જો એ નામનું ઉદ્યોગ આ પ્લાસ્ટિક જે છે એ બનાવીને બી ઉદ્યોગને વેચી દેતું હોય અને બી ઉદ્યોગ ઈ પ્લાસ્ટિક માંથી શું કરે, તો કે ભાઈ રમકડા ગણાય. રમકડા બનાવતું હોય એટલે કે એ ઉદ્યોગ રમકડા નથી બનાવતું. રમકડા કોણ બનાવે છે? બી ઉદ્યોગ બનાવે છે. એ ઉદ્યોગોએ પોતાનું પ્લાસ્ટિક કોને આપી દીધું? બી ઉદ્યોગને. તો હવે એ ઉદ્યોગ પ્લાસ્ટિક ઉપર કોઈ છેલ્લી પ્રક્રિયા કરવાનો છે ખરા? એ ઉદ્યોગ હવે પ્લાસ્ટિક ઉપર કોઈ પ્રવૃત્તિ થવાની નથી. એટલે કે ઉત્પાદનનો દરેક તબક્કો પ્લાસ્ટિકે આવીને પૂરો થઈ ગયો ત્યારે અને માત્ર ત્યારે પ્લાસ્ટિકનું મૂલ્ય ગણાશે. બી એમાંથી રમકડા બનાવે છે એટલે રમકડાનું મૂલ્ય ગણાશે. શું કામ? તો કે રમકડા ઉપર હવે છેલ્લે બી દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. ઉત્પાદનનો છેલ્લો તબક્કો ક્યારે? કે જ્યારે કોઈ ઉત્પાદક હવે આની પછી જો આગળ વધતો હોય તો જે મૂળ વસ્તુ બનશે એ અને માત્ર એના જ મૂલ્યને રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે. અહીંયા ધ્યાન આપ, પછી નહીં ખબર પડે. ઉત્પાદનનો જો તબક્કો હજી બાકી હોય અને પછી જે વસ્તુ બનતી હોય એ અને માત્ર એ જ વસ્તુને જે છે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવશે. જો એ નામનો જ ઉદ્યોગ હોય, એ ઉદ્યોગ પોતે જ પ્લાસ્ટિક બનાવતું હોય, એ જ પ્લાસ્ટિકમાંથી જો રમકડું બનાવવામાં આવતું હોય તો રમકડું અંતિમ પેદાશ ગણાશે. એટલે એનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાશે. પણ એ નામનો ઉદ્યોગ હોય પોતે માત્ર પ્લાસ્ટિક બનાવે છે, રમકડા બનાવતું નથી,
એટલે એનું અંતિમ ઉત્પાદન શું છે તો કે પ્લાસ્ટિક છે, અને એ પ્લાસ્ટિક હવે બીજા કોકને વેચી દે છે, તો એ માટે રાષ્ટ્રીય આવકમાં ફાળો કયો ગણાશે તો કે પ્લાસ્ટિક. સમજાણું અહીંયા સુધી? સમજાણું? અંતિમ સ્વરૂપની વસ્તુ કોને કહેવાય? સમજાણું કે જે બાદ હવે કોઈ ઉત્પાદન થવાનું નથી, જેના પછી હવે કોઈ ઉત્પાદન થવાનું નથી. હા ચાલ, ફર્નિચર વાળું ઉદાહરણ ચાલ. અંતિમ સ્વરૂપની પેદાશ એટલે શું તો કે જેના ઉપર હવે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન થવાનું નથી. ઉભો થઈ જા, ત્યાંથી હાલતો તું. ઉભો થઈ જા, ત્યાંથી હાલ, ફટાફટ ઉભો થઈ જા. ખુરશી લઈ લઈને અહીંયા આવતો રહે. હાલ આમ તું આમ બહાર વયો જા, બહારની બાજુ. હા, અહીંયા બીજા પાછળ વહી જા. હાલ પાછળ વહી જા ફટાફટ. આમ પાછળ વહી જા ફટાફટ. આમ તો અંતિમ સ્વરૂપની વસ્તુ એટલે શું તો કે જેના ઉપર હવે કોઈ ઉત્પાદનની પ્રક્રિયા થવાની નથી. આવી જ વસ્તુને માત્ર જે છે એ રાષ્ટ્રીય આવકમાં સમાવવામાં આવશે. રાષ્ટ્રીય આવકના જીએનપી, એનએનપી, જીડીપી અને એનડીપી, હવે જો આ ચારેય બાબતો હમણાં આગળ જતા આપણે ભણવાની છે. ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, નેટ નેશનલ પ્રોડક્ટ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, આ ચારેય વસ્તુ હમણાં આપણે આગળ વિસ્તારથી ભણવાની છે. એના આધારે આપણને રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આવશે. બે દેશની સરખામણી કરવા માટે પણ આનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત રાષ્ટ્રીય આવક ખરેખર શું છે, તે કેવી રીતે સર્જાય છે અને કેવી રીતે કામ કરે છે, એવા પ્રશ્ન આપણને કીધેલા છે. એ બધાનો પરિચય અહીંયા આપણને આપેલો છે. ટૂંકમાં રાષ્ટ્રીય આવક એટલે શું તો કે એક પ્રકારની જેમ તમારું રિઝલ્ટ આવતું હોય એમ અહીંયા દેશનું રિઝલ્ટ એટલે શું તો કે રાષ્ટ્રીય આવક. જે રીતે રિઝલ્ટના માર્કિંગના આધારે તમે હોશિયાર છો કે નથી એનો ખ્યાલ આવે, જે રીતે માર્કિંગના આધારે તમે હોશિયાર છો કે નહીં એનો ખ્યાલ આવે, એવી જ રીતે રાષ્ટ્રીય આવકના આધારે દેશ વિકસિત છે કે નથી એનો ખ્યાલ આવશે. રાષ્ટ્રીય આવકનો સામાન્ય અર્થ વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના કુલ જે ઉત્પાદન થયું હોય તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક જે છે ગણવામાં આવશે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાંથી જે છે એ 100 રૂપિયાનું અનાજનું ઉત્પાદન થયું હોય, ઉદ્યોગ ક્ષેત્રે 100 રૂપિયાની વસ્તુઓ બનાવી હોય અને સેવા ક્ષેત્રે 100 રૂપિયાની સેવા આપી હોય, તો દેશની રાષ્ટ્રીય આવક કેટલી ગણાશે તો કે 300 રૂપિયા. ત્રણેય ક્ષેત્રો ભેગા થઈને જે નાણાકીય મૂલ્યનું સર્જન કરે છે, આ નાણાકીય મૂલ્યને આપણે શું કહીશું તો કે રાષ્ટ્રીય આવક કહીશું. હવે અહીંયા પાછા ઘણા ફેરફાર આગળ આવશે કે મૂલ્ય, ઘણા દેશ જે છે એ નાણાકીય મૂલ્યને ધ્યાનમાં લે, ઘણા દેશ જે છે ઉત્પાદનના જથ્થાને ધ્યાનમાં લે, ઘણા દેશ છે એ ખર્ચને ધ્યાનમાં લે. હમણાં આગળ જે આવશે એમાં આપણે સમજીશું. અત્યાર પૂરતા આપણે એવું સમજીએ કે ભાઈ ત્રણેય ભેગા થઈને કેટલા કમાય? 100 રૂપિયા, 100 રૂપિયા અને 100 રૂપિયા. તો રાષ્ટ્રીય આવક કેટલી થઈ ગઈ તો કે 300 રૂપિયાની થઈ ગઈ. એવું આપણને આ સામાન્ય અર્થ અહીંયા કહે છે, અને આ અર્થ આપણને 1 માર્કમાં પૂછાય એટલે અંડરલાઈન કરી લેવાનું. આપણે જ્યારે કહીએ કે ભારતની રાષ્ટ્રીય આવક 128 લાખ કરોડ રૂપિયા છે, તેનો અર્થ એ કે ખેતી, ઉદ્યોગ અને સેવા ત્રણેય એક વર્ષમાં કેટલા લાખ રૂપિયાની ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કર્યું છે તો કે 28 લાખ. હમણાં આપણે જો અહીંયા 100 રૂપિયાનું ઉદાહરણ આપ્યું, તો અહીંયા જે છે એ 28 લાખ કરોડનું જે છે ઉત્પાદન આપણને મળ્યું. 28 લાખ કરોડનું ઉત્પાદન એટલે શું થાય? નહીં, કયા અર્થશાસ્ત્રી આપેલી છે? આલ્ફ્રેડ માર્શલે આપેલી છે. અથવા તો આલ્ફ્રેડ માર્શલે રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કોના ઉપર ભાર મૂક્યો છે તો કે ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. હવે અહીંયા જેટલા ત્રણેય ક્ષેત્ર ભેગા મળીને જેટલું ઉત્પાદન કરે, ઉદ્યોગ ક્ષેત્ર ઔદ્યોગિક વસ્તુનું ઉત્પાદન કરે, ખેતી ક્ષેત્ર ખેતીની વસ્તુનું ઉત્પાદન કરે અને સેવા ક્ષેત્ર સેવાનું સર્જન કરે, ત્રણેય ભેગા થઈને જેટલા રૂપિયાનું સર્જન કરે, ઉત્પાદન કરે, આ ઉત્પાદનનું જે છે ટોટલ રકમ, એને ઉત્પાદનની ટોટલ રકમ એને આપણે શું કહેવાનું? રાષ્ટ્રીય આવક. આવું કોણ કહી ગયું આપણને? આલ્ફ્રેડ માર્શલ. વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનો
કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથેનો સંયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય છે તે દેશની રાષ્ટ્રીય આવક ગણાય છે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યા ચીજ વસ્તુ અને સેવાના ચોખ્ખા ઉત્પાદન ઉપર ભાર મૂક્યો છે. પ્રોફેસર માર્શલે જે છે રાષ્ટ્રીય આવક ગણવા માટે કોના ઉપર ભાર મૂક્યો છે? તો કે દેશમાં થતા ઉત્પાદન ઉપર જે છે એ ભાર મૂક્યો છે. તેથી આ વ્યાખ્યાને ઉત્પાદન લક્ષી વ્યાખ્યા ગણાય. 1 માર્કનો MCQ અને 1 માર્કનો પ્રશ્ન. રાષ્ટ્રીય આવક અને ઉત્પાદન લક્ષી વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ આપી? માર્શલે. આલ્ફ્રેડ માર્શલે રાષ્ટ્રીય આવક માટે કેવી વ્યાખ્યા આપી? તો કે ઉત્પાદન લક્ષી વ્યાખ્યા આપી. કેન્દ્રમાં કે મૂળ કોના ઉપર ભાર આપ્યો? તો કે ઉત્પાદન ઉપર. ત્રણેય ક્ષેત્ર ભેગા થઈને કુલ જેટલું ઉત્પાદન કરે આ ઉત્પાદનનું મૂલ્ય એટલે શું? તો કે રાષ્ટ્રીય આવક. અહીંયા ખરીદ વેચાણને જે છે એ ધ્યાને લેવા નથી. કુલ ઉત્પાદનનું જે નાણાકીય મૂલ્ય હોય એને આપણે શું કહીશું? તો કે રાષ્ટ્રીય આવક કહીશું. દાખલા તરીકે ભાઈ 100 કિલો અનાજનું ઉત્પાદન થયું અને 1 કિલો અનાજનો ભાવ 10 રૂપિયા છે તો ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો આપણે ગણશું? 1 કિલોનો ભાવ 10 રૂપિયા, 100 કિલો અનાજનું ઉત્પાદન થયું તો રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો? હે 1000 કે 10,000? તો 1000 રૂપિયા જે છે 1000 રૂપિયા જે છે એ ફાળો ઉત્પાદન ના આધારે કોનો? તો કે ખેતી ક્ષેત્ર. એવી રીતે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉદ્યોગ ક્ષેત્ર જે વસ્તુ બનાવતું હોય એનું કુલ ઉત્પાદનનું મૂલ્ય એને રાષ્ટ્રીય આવક ગણાશે. બીજો વ્યક્તિ આવ્યો ફિશર. ફિશરે જે છે એ ઉત્પાદનને ધ્યાનમાં લેવાને બદલે કોને ધ્યાનમાં લીધું? તો કે વપરાશને જે છે એ ધ્યાનમાં લીધું. એટલે આપણને બીજો એવો MCQ કે 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય આવકની ગણતરીને વપરાશના ધોરણે કોણે વ્યાખ્યા આપી? તો કે ફિશરે. અથવા તો ફિશરે રાષ્ટ્રીય આવક ગણવા માટે કોના ઉપર ભાર મૂક્યો? તો કે વપરાશ ઉપર. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ કે સેવાનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહે છે. તે વપરાશના આધારિત રાષ્ટ્રીય આવકની અહીંયા આપણને 1 માર્કની વ્યાખ્યા આપી. દેશમાં વસતા લોકોએ પ્રત્યક્ષ ધોરણે જેટલી વસ્તુનો વપરાશ કર્યો હોય, ઉત્પાદન ભલે ગમે એટલાનું થયું હોય, વપરાશ કેટલાનું કર્યું એ વપરાશને જે છે એ રાષ્ટ્રીય આવક ગણવામાં આવશે. હવે અહીંયા જો ઉત્પાદનમાં આપણે એવું ગણ્યું હતું કે ભાઈ 100 કિલો અનાજનું ઉત્પાદન થયું, 1 કિલોનો ભાવ 10 રૂપિયા એટલે રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો? 1000 રૂપિયા. પણ ફિશરે એવું કીધું કે ઉત્પાદનની વપરાશને ધ્યાનમાં લો. હવે 100 કિલોમાંથી દાખલા તરીકે વપરાશ કેટલા કિલોનો થયું? તો કે ભાઈ 50 કિલોનું થયું. તો ફિશરના મતે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો? તો કે ભાઈ 500 રૂપિયાનો જ ફાળો. આ વપરાશ જેટલો થયો હોય વપરાશના રૂપિયાની રકમને જે છે અહીંયા ધ્યાનમાં લેવાય છે. ઉત્પાદન ભલે ગમે એટલું થયું, પ્રત્યક્ષ રીતે જેટલું વપરાશ કરવામાં આવે આ વપરાશનું કુલ મૂલ્ય એને રાષ્ટ્રીય આવક ગણવી. એવું કોણે કીધું? ફિશરે. અને છેલ્લું આપણા માટે મહત્વનું, જેના ઉપર બધી જ રાષ્ટ્રીય આવક છે એવા પીગુ નામના વ્યક્તિએ રાષ્ટ્રીય આવકની ગણતરી માટે કોના ઉપર ભાર મૂક્યો? તો કે નાણાંને જે છે એ ભાર મૂકવામાં આવ્યો. રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય અથવા જેને નાણાંમાં સહેલાઈથી રજૂ કરી શકાય. આ વ્યાખ્યા તમને નામ સહિત 1 માર્કમાં વારંવાર પૂછે કે પીગુના મતે રાષ્ટ્રીય આવક એટલે શું? અથવા તો પીગુએ આપેલી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા જણાવો. પીગુએ રાષ્ટ્રીય આવક માટે શું કીધું? તો કે એવી કોઈ પણ વસ્તુ કે જેને નાણાંના મૂલ્યમાં મેળવી શકાય એવી બધી વસ્તુનો સમાવેશ શેમાં કરવાનો? તો કે રાષ્ટ્રીય આવકમાં. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશી આવક સહિતની સમાજની કુલ આવક આ વ્યક્તિ એટલે કે પીગુએ કોના ઉપર ભાર મૂક્યો? તો કે આવક ઉપર. આની સૌથી પહેલું જે છે એને ઉત્પાદન ઉપર, સૌથી પહેલો વ્યક્તિ એને ઉત્પાદન ઉપર ભાર મૂક્યો. આલ્ફ્રેડ માર્શલે કોના ઉપર ભાર મૂક્યો? તો કે ઉત્પાદન ઉપર ભાર મૂક્યો. ફિશરે જે છે વપરાશ ઉપર ભાર મૂક્યો અને પીગુએ કોના ઉપર ભાર મૂક્યો? આવક ઉપર. અને આ પ્રશ્ન MCQ માં હોય કે પીગુના મતે રાષ્ટ્રીય આવક એટલે શું? તો કે દેશની કુલ આવક. અને એ કુલ આવકમાં કોનો સમાવેશ થઈ જાય? તો
તો કે વિદેશમાંથી જે આવક મેળવો છો એનો પણ. અત્યાર સુધી આ બે જે વ્યાખ્યા જોઈ, આ બે વ્યાખ્યામાં શું હતું? તો કે પેલા વ્યક્તિ એવું કીધું કે દેશના લોકો જે કુલ ઉત્પાદન કરે, એટલે દેશની સરહદમાં જેટલું ઉત્પાદન થાય એને રાષ્ટ્રીય આવકમાં ગણવાનું. બીજા વ્યક્તિ એવું કીધું કે ભાઈ દેશના નાગરિકો જેટલો વપરાશ કરે, એટલે કે ભારતના લોકો જેટલો વપરાશ કરે એને રાષ્ટ્રીય આવક ગણવાનું. પણ પીગુએ એવું કીધું કે ભાઈ દેશમાં કમાઓ કે વિદેશમાં કમાઓ, તમારી પાસે પૈસા આવે છે, આ બધા પૈસાનો સમાવેશ શેમાં કરવાનો? તો કે રાષ્ટ્રીય આવકમાં કરવાનો. વિદેશમાંથી પૈસા કમાતા હોય એ રાષ્ટ્રીય આવક ગણાશે, અને દેશમાં ઉત્પાદન ખરીદ વેચાણ કરો છો તો એમાં પણ જે છે જે પૈસા મળશે એનો પણ સમાવેશ રાષ્ટ્રીય આવકમાં થશે. કુલ આવક એટલે રાષ્ટ્રીય આવક, લોકોને મળતો પૈસો, કુલ રકમ, એને આપણે શું કહીશું? તો કે રાષ્ટ્રીય આવક કહીશું. આ વ્યાખ્યા પીગુએ નાણાં ઉપર જે છે ભાર મૂકેલો છે. પેલા વ્યક્તિ ઉત્પાદન ઉપર ભાર મૂક્યો, બીજા વ્યક્તિએ વપરાશ ઉપર ભાર મૂક્યો, અને પીગુએ જે છે નાણાં ઉપર ભાર મૂક્યો. અને આખા ઓલામાં હવે આપણે જે ભણશું એ ઉત્પાદન અને વપરાશ આધારિત જે છે રાષ્ટ્રીય આવક હવે આપણે ભણશું નહીં. આપણે માત્ર કોના આધારિત રાષ્ટ્રીય આવક ભણશું? તો કે નાણાં આધારિત, એટલે કે આવક આધારિત, જેના ઉપર પીગુનું શું હોઈશું? તો કે ભાઈ મહત્વ હોય. એવી જ વસ્તુ આપણે જે છે એ અહીંયા ભણશું. ચાલો, અહીંયા સુધીમાં જે છે કોઈને કઈ પ્રશ્ન ખરા? ભાઈ જેને મોડું થતું હોય એ સહેલાઈથી મૂકી શકે છો. ખોટું ઇમોજી અહીંયા મૂકવા એની કરતા જો તમને મોડું થતું હોય તો તમે જઈ શકો છો. કોઈને આપણે પરાણે નથી બેસાડ્યા. ચાલો, અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? સર અમારે સેકન્ડ સેમમાં 1 થી 9 ચેપ્ટર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.